તો મહત્વના સમાચાર જ્યાં પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસ નોંધાયો છે। પુણેથી 5 વૈજ્ઞાનિકોની એક ટીમ મુલાકાતે આવી છે અને તપાસ ચાલી રહી છે। પંચમહાલમાં ગોધરા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડની ટીમે મુલાકાત લીધી છે। તો શંકાસ્પદ ચાંદીપુરાના કેસ વધતા પુણેથી વૈજ્ઞાનિકોની ટીમ ગોધરા પહોંચી છે। વૈજ્ઞાનિકોની ટીમે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતેથી 5 વૈજ્ઞાનિકોની એક ટીમ મુલાકાતે આવી છે। ગોધરા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડની ટીમે મુલાકાત લીધી છે। વૈજ્ઞાનિકોની ટીમે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। જિલ્લામાં વધુ 3 શંકાસ્પદ ચાંદીપુરાના કેસ નોંધાયા છે। તો પુણેથી વૈજ્ઞાનિકોની ટીમ પંચમહાલના ગોધરા આવી અને તપાસ હાથ ધરી છે। જે ટીમ આવી છે એનઆઈવી પુણેથી આવી છે વૈજ્ઞાનિકોની ટીમ અને પ્રાથમિક જે કેસો છે પંચમહાલ જિલ્લામાં જે સસ્પેક્ટેડ અને પોઝિટિવ આવેલા એમની માહિતી લીધી છે। અત્યારે જ પીડિયાટ્રિક વોર્ડની મુલાકાત કરી છે અને હવે એ લોકો બધું જ સંશોધન ફિલ્ડમાં જઈને નમૂના પણ લેશે લોહીના અને તપાસ કરશે। પંચમહાલ જિલ્લાની અંદર વધુ 3 ચાંદીપુરમના કેસ મળી આવતા કુલ જે આંકડો છે કેસોનો તે 14 ઉપર પહોંચ્યો છે, જે પૈકી 5 બાળકોના મોત થયા છે। તો બીજી તરફ આજે પંચમહાલ જિલ્લાની મુલાકાતે પુણેની એનઆઈવીની ટીમ જે સાયન્ટિસ્ટોની ટીમ છે તે આવી પહોંચી છે અને ગોધરા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડની પણ તેઓ દ્વારા મુલાકાત લેવામાં આવ્યા બાદ જે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં પણ આ ટીમ દ્વારા સેમ્પલ કલેક્શન અને મુલાકાત લેવામાં આવી રહી છે। હાલ આ જે ટીમ છે તે ગોધરા તાલુકાના કોટડા ગામમાં જે સૌથી પહેલો જે કેસ પંચમહાલ જિલ્લાનો મળી આવ્યો હતો તે જગ્યા ઉપર છે ને હાલ જે સર્વેની જે આખી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જે મૃતક બાળકીના પિતા છે તેઓ સાથે પણ તેઓ એ તમામ જે માહિતી છે તે મેળવી છે અને આજુબાજુના જે મકાનો છે તેમાં રહેતા જે લોકો છે તેઓના પણ સેમ્પલ કલેક્શન તેમજ જે નાના બાળકો હોય તો તેઓના પણ સેમ્પલ કલેક્શનની હાલ કાર્યવાહી હાથ ધરી છે અને આ ટીમ દ્વારા અહીંયાથી આ તમામ માહિતી મેળવી અને પુણે ખાતે લઈ જવામાં આવશે અને આ સમગ્ર જે સેમ્પલ કલેક્શનનું જે કંઈ રિઝલ્ટ આવે છે તેના પછી જ ખ્યાલ આવશે કે ખરેખર આ રોગ કેવી રીતે ફેલાયો હતો અને આ માખી કેવી રીતે અહીંયા આવી હતી। નિકુંજ પટેલ, TV9 પંચમહાલ।